લીધી બરાબર એક આ કેટલાની છે? એ 200 રૂપિયા લીધું 50 રૂપિયાનું અને વાતો અડધો કલાક છે. આવું જ કરતા લોકો. વિટામિન કહેવાય વિટામિન. હા મને બી નહીં રૂપિયા કચરે ચિરાગને મોકલ. વિટામિન છે ને આમાં. માસી ફ્રૂટ નું નામ પૂછ, સમજ નહીં પડતી મને. માસી ફ્રૂટ નું નામ શું? સોરમ જો ભાઈ, ચોરમ લો ભાઈ. કેટલા વિટામિન છે ભાઈ? 67 જાતના વિટામિન છે આમાં. અને વેલ્વેટ જેવું લાગે છે ઉપરથી તો આ ફ્રૂટ. નામ હજી નહીં. અચ્છા અચ્છા. ઓ ભાઈ જો ભાઈ, આ છે ને એક જાણકારી માટે માસીએ કીધું એટલે કહું છું કે પ્રેગ્નન્સી ની હોય તો પણ થઈ શકે છે. એટલું સરસ મજાનું ફ્રૂટ આવે. ઓ ભાઈ સોરી ભાઈ, પડી ગયા ભાઈ. લોકોને માહિતી આપવી યાર આપણી ફરજ છે ભાઈ, ખોટું થોડું છે. માસી આપવી જોઈએ કે નહીં માહિતી? માસી તમારા મોઢે કહો કે પ્રેગ્નન્સી વાળું કહો તો એટલે લોકોને જાણકારી થાય. નીર માસી શું છે એમાં? પ્રેગ્નન્સી થાય કે નહીં? એટલે આનું શું કરવાનું? ખોલીને બીયા ખાવાના? માસી કે છે ભાઈ કે આમાં ભાઈ ફાયદાકારક એટલા માટે છે કે ભાઈ આના સુગર, કેન્સર ભાઈ. આ ફ્રૂટ હવે વાપરવાનું આપણે ચાલુ કરવાનું છે. એમનું કેવું એમ છે કે આમાં ભાઈ ઘણા બધા ફાયદા છે. પ્રેગ્નન્સીના છે, કેન્સરના છે, સુગરના છે. તો આના કંઈક કાપીને તોડીને અંદરના બિયા ખાવાની એવી વાત છે. તો હવે ચાલુ કરવું પડશે. આનું નામ નથી હજી ખબર પડી. 3 વાર પૂછ્યું મેં. હા ના ના, એમને તો ખબર હોય આનું નામ પાડવાનું છે. અને આ બધા મારા સવારમાં ડુમ્મસ આવીને ભજીયા ખાઈને હવે આ વહીવટ કરવા બેઠા જ બધા. હા સવારમાં ભજીયા પછી વિપુલભાઈ મજા આવે ને? 2 સ્ટાર. हाँ 2 स्टार. 1 स्टार साथ में खड़ा है. आने એવું છે કે સોલ્જરી લેશે એટલે આવતો નહીં. ખાવું છે સોલ્જરી તો આપને પિંક જ તરફ. ઓ કમાવે ચાંદીમાં પિંકો. અરે બધું આવશે. હવે ભાઈ અમે ચા પીવા જઈએ છીએ આગળ. ચા પીને હા ઓ ભાઈ જો આપો એક. જો ભાઈ આજે ફાયદાકારક છે ને વસ્તુ, આ ચૂસ્યા કરો ને એવું કહે છે. શું ખાઈ જવાનું ભાઈ? ગળી જવાનું? અચ્છા ચૂસ્યા કરવાનું ભાઈ. આ છે ને આમાંથી 68 જાતની ઔષધિ છે આમાં. ખાઈએ ભાઈ આપણે. ચૂસ્યા કરવાનું સારું છે. હવે ચા પીવા જઈએ ભાઈ. ચાલો.